હેલો ફ્રેન્ડ્સ, રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે. થર્મોડાયનેમિક્સ જીરીટના સ્પેશિયલ એમસીક્યુમાં આપણે પાર્ટ 10 પર આપણે આવ્યા છીએ. 10મો ભાગ આપણે કરવા જઈએ છીએ. ઓકે, તો એની અંદર 91 થી 100 એમસીક્યુ આપણે કરશું. 10 એમસીક્યુ બીજા આપણે સોલ્વ કરીએ. આ જોડકા પ્રકારનો છે, ઓપ્શન નથી લીધા આની અંદર. ઓકે, બહુ સિમ્પલ એમસીક્યુ થશે જોડકા પ્રકારના. આ પણ આવું પણ પૂછાવી શકે. કોલમ એ, કોલમ બી અને આપણને ABCD પેલી બાજુ પણ એવું આપેલું છે. ચલો, ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0, ડેલ્ટા એસ ટોટલ લેસ ધેન 0, ડેલ્ટા એચ ને ડેલ્ટા જી, આ બાજુ પ્રણાલી દ્વારા થયેલ કાર્ય, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ બિન સ્વયંસ્ફુરિત, અને ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એન આરટી એવું આપણને આપેલું છે. જોતા જ આપણને ખબર પડી જાય ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0. હવે ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0 એટલે સ્વાભાવિક છે વિશ્વની એન્થોલ્પી થઈ. આ ટોટલ એટલે વિશ્વ, બરાબર છે. પર્યાવરણ વત્તા પ્રણાલી એટલે ટોટલ થયું, ને ટોટલ એટલે વિશ્વને વિશ્વની એન્ટ્રોપી વધતી હોય તો એવું ક્યાં આવે? તો આપમેળે થતી પ્રક્રિયાઓમાં વિશ્વની એન્ટ્રોપી વધે એવું ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમમાં આવે. એટલે એ ઓપ્શનમાં થશે મિત્રો ક્યુ. ઓકે, ડેલ્ટા એસ ટોટલ ગ્રેટર ધેન 0, આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે એવું ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમનું વિધાન છે. તમે એને એમ પણ લઈ શકો ઉષ્માગતિશાસ્ત્રના બીજા નિયમને કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે છે. પણ યાદ રાખ્યું છે ને, પ્રણાલીની મુક્ત ઉર્જા ઘટે પણ વિશ્વની એન્ટ્રોપી તો વધે, તો ડેલ્ટા એસ ટોટલ વધે છે. ઓકે, ડેલ્ટા એસ ટોટલ ઘટતો હોય તો શું થશે? પ્રક્રિયા સ્વાભાવિક છે, પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત જ હોય, પ્રક્રિયા આપમેળે ન જ થાય. એટલે બી ઓપ્શનમાં કયો આવશે મિત્રો? આર આવશે. ડેલ્ટા એચ એન્થાલ્પી અને ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર રેડી જ છે, આ સૂત્ર આવશે. એટલે સી બરાબર એસ આવવાનું છે. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી વાળું સૂત્ર છે. અને માઇનસ ડેલ્ટા જી એટલે પ્રણાલી દ્વારા પ્રાપ્ત થતું કાર્ય, પ્રણાલી દ્વારા થયેલ કાર્ય, અથવા જેને આપણે કહીએ ડબલ્યુ મેક્સ, મહત્તમ કાર્ય જેને આપણે કહીએ, બરાબર. એટલે ડી ની અંદર આપણને શું આવશે મિત્રો? પી, પ્રણાલી દ્વારા થયેલ કાર્ય. આપણને ખ્યાલ છે ડેલ્ટા જી નું મૂલ્ય જેટલું ઋણ આવે, સમજી લો કે ડેલ્ટા જી નું મૂલ્ય એ 40, બરાબર છે. આપણને જેટલું ઋણ મળે એટલે ડેલ્ટા જી બરાબર -40 મળે તો એ પ્રણાલી કેટલું કાર્ય આપશે? 40 જૂલ જેટલું કાર્ય આપશે. જેટલો ડેલ્ટા જી ઋણ હશે તેટલું કાર્ય પ્રણાલી દ્વારા થશે. ઓકે, પ્રણાલી દ્વારા કાર્ય થશે. એટલે આવી રીતે આના જવાબ સેટ કરી શકીએ. આગળ મિત્રો નવા જોડકા ઉપર જઈએ. એના પછીનું પણ આપણે જોડકું જ લીધેલું છે. ઉષ્માક્ષેપક, શોષક, સ્વયંસ્ફુરિત ને પ્રક્રિયા ઉષ્મા. બહુ સિમ્પલ છે, બરાબર. આ બાજુ તમે જોઈ શકો HP, HR, ડેલ્ટા એચ નું મૂલ્ય ધન ઋણ અને ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ. ઉષ્માક્ષેપક, બરાબર. તો આટલા બધા એમસીક્યુ કર્યા પછી મિત્રો આ તો એમસીક્યુ આપણને રમત વાત લાગે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય તો ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું આવશે? ઋણ આવશે. ઉષ્મા શોષક હોય તો ડેલ્ટા એચ નું મૂલ્ય ધન આવશે. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા, આપમેળે થતી પ્રક્રિયા, તો એમાં બી ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ આવશે. અને પ્રક્રિયા ઉષ્મા કહીએ તો પ્રોડક્ટમાંથી રિએજન્ટની બાદ કરવી પડે. એટલે આગળ થયું હતું તે જ પ્રમાણે એમાં ક્યુ, બીમાં કયો આવશે? આર, સીમાં એસ અને ડી ની અંદર પી, બરાબર છે. બહુ સિમ્પલ એમસીક્યુ મિત્રો, બરાબર છે. આવી રીતે જોડકામાં આવી શકે. ત્યાર પછી અહીંયા કોલમ એ અને કોલમ બી ની અંદર પહેલામાં આપણે એન્થાલ્પી, તાપમાન, મુક્ત ઉર્જા અને કાર્ય, વિશિષ્ટ ગુણધર્મ, પથ વિધેય, બરાબર, યુપીવી નું વિધેય અને એસટીએસ નું વિધેય. એન્થાલ્પી એટલે જાણીએ છીએ મિત્રો એચ, અને એન્થાલ્પી નું સૂત્ર શું છે? તો એચ ઇઝ ઇક્વલ ટુ યુ, બરાબર, પ્લસ પી ડેલ્ટા વીબી છે અને ડેલ્ટા એનજી આરટી બી છે. અહીંયા મેં એચ ઇઝ ઇક્વલ ટુ યુપી ઇન્ટુ વી છે, આંતરિક ઉર્જાના દબાણ કદનો, બરાબર. એ કાર્યનો સરવાળો એવું આપણે વ્યાખ્યા પણ કરેલી છે. તો એચ શું થયું? તો એચ જે છે આ યુપી અને વી નું વિધેય થયું. તો એચ જે છે યુપી વી નું વિધેય થયું. એટલે એની અંદર શું આવવું જોઈએ? આર આવવું જોઈએ. બીજું તાપમાન, તો તાપમાન હમણાં જ આપણે એક આગળના જ સેક્શનમાં કરેલું હતું. તાપમાન જે છે પ્રણાલીનો એ વિશિષ્ટ ગુણધર્મ કહેવાશે. તો તાપમાન વિશિષ્ટ ગુણધર્મ થશે. એટલે બી ની અંદર પી આવશે મિત્રો. મુક્ત ઉર્જા, બરાબર, મુક્ત ઉર્જા, ફ્રી એનર્જી, જી જે છે એ શું થશે? તો જી એ છે એચ માઇનસ, બરાબર, એ શું આવશે? ટી ઇન્ટુ એસ. આવી રીતનું આપણી પાસે સૂત્ર છે. તો એ જી મુક્ત ઉર્જા એ HTS નું વિધેય થયું. આ સમીકરણ પરથી આપણે કહી શકીએ. એટલે અહીંયા સી ની અંદર એસ આવશે અને ફાઇનલી કાર્ય,
બરાબર છે। કાર્ય શું છે તો કાર્ય એ પથ વિધેય છે। કાર્ય તમે કઈ રીતે કરો છો, કયા પ્રકારે કરો છો એ એના માર્ગ ઉપર ડિપેન્ડ કરે, બરાબર છે। એટલે કેવું છે કાર્ય તો સ્વાભાવિક છે પથ વિધેય છે, પથ ફંક્શન છે, બરાબર। એટલે ડી ની અંદર શું આવશે મિત્રો ક્યુ આવશે। તો આના જવાબ આવી રીતે સેટ કરી શકાય। આગળ નવા જોડકા ઉપર જઈએ મિત્રો। 94 માં કોલમ એ કોલમ બી એની અંદર આપણને 4 રિએક્શન આપી છે। આ બાજુ ડેલ્ટા એચ ના સૂત્રને આધારે કઈક સંબંધ આપણને આપેલા છે, બરાબર। આપણને આઈડિયા આવી જાય મિત્રો, આપણે આને ડેલ્ટા એનજી ને આધારે પકડી શકીશું કે કયો જવાબ સાચો ને કયો જવાબ ખોટો, એટલે એનપી માઇનસ એનઆર આપણને ખ્યાલ છે। અને અહીંયા હું આ સૂત્ર લખું છું ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી। બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો, આપણે જરા સમીકરણને જોતા જઈએ અને એના આધારે આપણે નક્કી કરતા જઈએ। જેમ કે પહેલું સમીકરણ છે H2 ગેસ વત્તા Cl2 ગેસ વિલ ગીવ 2 ટાઈમ HCl, તો એનો ડેલ્ટા એનપી માઇનસ એનઆર કરીએ એટલે અહીંયા નિપજમાં વાયુ સ્વરૂપના મોલ 2 છે, આ બાજુ 1 અને 1 એટલે એના પણ 2 થયા, 2 માઇનસ 2 એટલે 0 થયા, 0 થયા એટલે આ સૂત્રમાં શું થશે તો ડેલ્ટા એચ બરાબર અહીંયા 0 મૂકી એટલે ડેલ્ટા યુ આવે। એટલે પહેલાની અંદર શું આવશે મિત્રો તો પહેલાની અંદર ક્યુ, એ ની અંદર આપણને ક્યુ મળશે। ઓકે, ચલો બીજામાં જોઈએ તો બીજાની અંદર આ પહેલામાં થયું, બીજામાં N2 ગેસ O2 ગેસ વિલ ગીવ યુ 2 ટાઈમ NO, તો 2 ટાઈમ NO એટલે અહીંયા 2 અને અહીંયા N2 અને O2 બંને એટલે -2 અને 2 - 2 એટલે જવાબ કેટલો આવશે મિત્રો 0 આવશે। તો ફરી 0 આવ્યો તો કાંઈ વાંધો નહીં, ડેલ્ટા એચ ની કિંમત ફરી પાછી આપણને ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ મળશે। એટલે અહીંયા બી ની અંદર પણ ક્યુ આવે, આવું પણ થઈ શકે, એ માં પણ ક્યુ અને બી માં પણ ક્યુ, આપણને શું વાંધો હોઈ શકે। ત્યાર પછી H2 વત્તા I2, અહીંયા આયોડિન જે છે સોલિડ છે, વચ્ચે 2HI ગેસ છે, તો આની અંદર આ બાજુ વાયુ સ્વરૂપના મોલ 2, આ બાજુ આપણે જોઈએ તો વાયુ સ્વરૂપના એક જ મોલ છે, આ વાયુ સ્વરૂપનો મોલ નથી એટલે 2 - 1 એટલે 1 આવશે। તો આનો ડેલ્ટા એચ કેટલો થશે મિત્રો તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ આરટી, આ પ્રમાણે થશે ને એવું ક્યાં ઓપ્શનમાં છે તો એવું પી ઓપ્શનમાં છે, બરાબર। એટલે સી ની અંદર આપણને પી મળશે। અને લાસ્ટ વન છેલ્લું N2 3H2 એમોનિયાની બનાવટની પ્રક્રિયા છે, તો 2 એમોનિયા, આ બાજુ આનો 1 મોલ છે, આના 3 મોલ છે, 1 ને 3 એટલે 4 મોલ થાય એટલે -2 આવ્યું, તો ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ કેટલું આવશે મિત્રો ડેલ્ટા યુ બરાબર -2 આરટી। તો છેલ્લા બે ઓપ્શનમાં -2 આરટી અને +2 આરટી એટલે આપણે કયો પસંદ કરશું, છેલ્લામાં આર પસંદ કરશું, એટલે ડી ની અંદર કયો આવ્યો આર આવ્યો, એસ તો કોઈમાં નો આવ્યો, કાંઈ વાંધો નહીં, બરાબર। એ પ્રમાણે વિકલ્પ સેટ કરીને આપણે જવાબ લાવી શકીએ, એટલે આનો જવાબ આપણને આવી રીતના મળશે। ઓકે, ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ પર જઈએ મિત્રો। 95 માં એમસીક્યુ કોલમ એ અને કોલમ બી ની અંદર આપણને અલગ અલગ વાયુ અહીંયા ગેમા CpCv ના વેલ્યુ આપેલા છે। ઓકે, તો આવા આ માટે આપણે પહેલા આ એક કોઠો જરાક યાદ રાખવો પડે, CP CV અને ગેમા, બરાબર। મોનો એટોમિક હોય જેને આપણે કહીએ એક પરમાણવીય, તો એક પરમાણવીય માટે શું થશે 5/2 R, દ્વિપરમાણવીય માટે શું થશે 7/2 R, અને બહુપરમાણવીય માટે શું થશે 4 R, બરાબર। જ્યારે અહીંયા CV ના વેલ્યુ અહીંયા 3/2 R, આની વેલ્યુ 5/2 R અને આની વેલ્યુ 3 R, આ યાદ રાખવી પડશે મિત્રો આપણે। આમાં ગેમાની વેલ્યુ મિત્રો એ 5/3 એટલે 1.66 આવશે, આની અંદર થશે 7/5 એટલે 1.4 આવશે, અને 4/3 એટલે આ 1.33 આવશે। આટલું આપણને યાદ હોય તો આવો કોયડો આપણે ખૂબ સરળતાથી કરી શકીએ આવો પ્રકારના, બરાબર। O2 અને N2, આ પહેલા O2 ની જ વાત કરીએ ચલો મિત્રો। O2 અને M2 બંને એમ દ્વિપરમાણવીય છે, દ્વિપરમાણવીય છે એટલે CpCv ના વેલ્યુ તમારી સામે છે। O2 માટે પહેલા આપણે જોઈએ શેની વેલ્યુ, Cp એની વેલ્યુ 7/2 આપેલી છે, બરાબર છે। CV એ 5/2 સેટ નહીં થાય અને 1.4 પણ એની માટે ગેમા થશે, તો O2 માટે આ ઓપ્શન બી આવશે, કારણ કે O2 જે છે O2 દ્વિપરમાણવીય થયો એટલે એનું વેલ્યુ 1.4 પણ આવશે, અને O2 માટે CP ની વેલ્યુ તમે જોઈ શકો 7/2 છે એટલે આ પણ આવશે, એટલે એ ઓપ્શનની અંદર P પણ આવશે અને Q પણ આવશે। હવે O2 છે એવો ને એવો N2 છે, એવું ને એવું એટલે કેમ, O2 પણ દ્વિપરમાણવીય છે તો N2 પણ મિત્રો દ્વિપરમાણવીય છે, તો અહીંયા બી ઓપ્શનની અંદર પણ મારે P અને Q લેવા પડે, કારણ કે આની જેમ જ ગેમાની વેલ્યુ 1.4 અને આની વેલ્યુ 7/2 R આવશે। CO2 ને આપણે બહુપરમાણવીય ગણીએ છીએ, બહુપરમાણવીય ગણીએ એટલે એમાં શું આવશે તો સ્વાભાવિક છે એમાં
એની ગેમાની વેલ્યુ એના 4R ને 3R કોઈના CPCV સેટ નથી થતા બરાબર, એટલે એના ગેમાની વેલ્યુ 1.33, એટલે CO2 માટે આપણે શું લેવું પડશે? C માટે મિત્રો આપણે S લેવું પડશે. અને લાસ્ટમાં D જે છે આર્ગોન આપણો મોનો એટોમિક થયો. મોનો એટોમિક માટે CV ની વેલ્યુ 3/2 વધ્યું છે અને એક પરમાણુ માટે CV ની વેલ્યુ 3/2 અહીંયા આપેલી છે. તો સ્વાભાવિક છે આપણે અહીંયા કોષ્ટક પહેલાથી બનાવી દીધું, એટલે આપણે ખૂબ ઝડપથી કરીશું કે આર્ગોનની વેલ્યુ માટે R આવશે, એટલે પહેલાની અંદર મિત્રો R આવશે. ઓકે, તો આનો જવાબ કંઈક આવું આવશે. A અને B બંનેમાં PQ પછી S અને R. 96 નંબરનો MCQ, વિધાન સંતુલને દરેક રાસાયણિક પ્રક્રિયા માટે પ્રમાણિત ગિબ્સ ઉર્જા શૂન્ય હોય. મિત્રો યાદ રાખજો, પ્રમાણિત ગિબ્સ ઉર્જા શૂન્ય એમ આપેલું છે બરાબર. બીજું કારણ પણ આપણે વાંચી લઈએ. વિધાનને કારણ સ્વરૂપમાં છે અચળ તાપમાન અને દબાણે રાસાયણિક પ્રક્રિયા ગિબ્સ ઉર્જાના ઘટાડાની દિશામાં સ્વયંભૂ થાય બરાબર છે. અને એના પછી 4 ઓપ્શન જે આપણે રેગ્યુલર આપે છે કે બંને સાચા છે, સમજૂતી છે કે નહીં વગેરે, એ રીતના ઓપ્શન આપણને આપેલા છે. તો આમાં પહેલું વિધાનને આપણે બરાબર સમજીએ. શું છે? પાછું એકવાર વાંચવું પડશે. સંતુલને દરેક રાસાયણિક પ્રક્રિયા માટેની પ્રમાણિત ગિબ્સ ઉર્જા શૂન્ય હોય. તો તમે જરાક બરાબર ધ્યાન આપશો મિત્રો. પ્રમાણિત ગિબ્સ ઉર્જા શૂન્ય ન હોય, પ્રમાણિત ગિબ્સ ઉર્જાના ફેરફારનું મૂલ્ય શૂન્ય હોય. ચોખવટ કરું છું બરાબર. પ્રમાણિત ગિબ્સ ઉર્જા ડેલ્ટા G0 નોટ ઇક્વલ આ શૂન્ય ન હોય, એના ફેરફારનું મૂલ્ય શૂન્ય હોય, આ 0 હોય બરાબર છે. ત્યાં લખ્યું છે પ્રમાણિત ગિબ્સ ઉર્જા શૂન્ય હોય, એટલે આ વિધાન મિત્રો ખોટું થશે. ઓકે, બીજું આપણે જોઈએ કારણ. અચળ તાપમાને દબાણે રાસાયણિક પ્રક્રિયા ગિબ્સ ઉર્જાના ઘટાડાની દિશામાં આગળ વધે. એ વસ્તુ સાચી છે. પ્રક્રિયા એ દિશામાં આગળ વધે જ્યાં ડેલ્ટા G નું મૂલ્ય સ્વાભાવિક છે ઘટતું હોય. એન્ટ્રોપી વધતી હોય તે પ્રક્રિયા આપમેળે થાય, અને મુક્ત ઉર્જા ઘટતી હોય તે દિશામાં પ્રક્રિયા આપમેળે થાય. એટલે ગિબ્સ ઉર્જાના ઘટાડાની દિશામાં આગળ વધે, એટલે આ વિધાન સાચું છે. તો આપણે કયા વિકલ્પ પર ટીક કરવી પડશે? વિધાન ખોટું, કારણ સાચું બરાબર. વિધાન ખોટું અને કારણ સાચું છે, એટલે ઓપ્શન થશે D. એટલે આનો જવાબ મિત્રો આવશે D. ઓકે, D જવાબ આનો આવશે. નેક્સ્ટ MCQ પર જઈએ મિત્રો. 97મો MCQ, 25 સેલ્સિયસ તાપમાને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ માટે આપણને પ્રમાણિત સર્જન એન્થાલ્પીનું મૂલ્ય નીચે મુજબ છે. આના આવડથી આપણે ગણી શકીશું. તો એના આધારે આપણે શું કરવાનું કહે છે? દ્રાવ્યતા અચળાંકની ગણતરી કરો. દ્રાવ્યતા અચળાંક એટલે મિત્રો આપણે KSP આનો ફાઇન્ડ આઉટ કરવાનો છે, કેટલો છે તે મેળવવાનો છે. ઓકે, એના વેલ્યુ આપણને આપેલા છે. તો સૌથી પહેલા આપણે એની સર્જન ગણીએ. ડેલ્ટા G0 F આપણે ગણીએ બરાબર છે. કઈ પ્રક્રિયા માટે ગણશું? તો એ સમીકરણ પહેલા આપણે આ શોધવો પડે. એની માટે આપણે સમીકરણ કયું થશે મિત્રો? MgOH ટ્વાઇસ, અને એમાંથી આપણને મળશે Mg+2 વત્તા 2 ટાઈમ OH માઇનસ. અને આ સમીકરણના આધારે આપણે આનો બરાબર પ્રમાણિત એ મુક્ત ઉર્જાનો ફેરફાર, સર્જન મુક્ત ઉર્જાનો ફેરફાર આપણે ગણી લઈએ. ખૂબ ઝડપ કરીશું. Mg+2 માટે કેટલી વેલ્યુ છે? તો -456 બરાબર, પ્લસ 2 ઇન્ટુ OH ની વેલ્યુ છે 2 ઇન્ટુ -157.3. મિત્રો જરા આવા વેલ્યુ લખો ને ત્યારે ખૂબ કાળજી રાખવી જોઈએ, નહીતર જો જરાક પણ એમ તેમ થઈ જાય તો જવાબ આપણો નહીં આવે. અને MgOH ટ્વાઇસ માટે વેલ્યુ છે કેટલી છે? તો -833.9. ઓકે, ચલો હવે આપણે શું કરીશું? અહીંયા 456 બરાબર, અહીંયા માઇનસ થશે 157 ને ડબલ કરીએ 314 બરાબર 6 આવશે, અને માઇનસ પ્લસ 833.9 થશે. અને અહીંયા ફાઇનલી આનો સરવાળો આપણે મારીએ તો આના સરવાળામાં 456 ને 314 છે ને, એટલે અહીંયા 0.6 6 4 10 વધી 1 બરાબર, એટલે 5 ને 6 ને 1 7 અને 3 બરાબર 770 આપણને મળ્યા મિત્રો. અને અહીંયા પ્લસ 833.9, અને એમાંથી આપણે બાદ કરીએ એટલે સ્વાભાવિક છે જવાબ આવશે પ્લસમાં 6 માંથી એટલે 3 આવવાના, અને અહીંયા 6 અહીંયા એટલે થશે 63.3, અને આ આંકડો કિલો જૂલ પ્રતિ મોલમાં મળશે. આ બધા વેલ્યુ જે છે ને મિત્રો એ આપણને કિલો જૂલ પ્રતિ મોલમાં આપેલા છે. અહીંયા એકમ લખવાનો રહી ગયો છે. તો આપણને અહીંયા આ રીતે ડેલ્ટા G મળ્યો. ડેલ્ટા G0 બરાબર -2.303 RT log K બરાબર છે. અહીંયા મારે K ને બદલે સ્વાભાવિક છે KSP મૂકવો પડશે, કે KSP ગણવાનો છે. એના ઉપરથી આ સૂત્ર બનાવો. log KSP બરાબર શું થશે? ડેલ્ટા G0 અને છેદમાં -2.303 RT. ઓકે, તો અહીંયા log KSP
અને હવે ડેલ્ટા G0 ની કિંમત આપણી પાસે છે 63.3 એ આપણી પાસે કિલો જૂલમાં છે અને કિલો જૂલને જૂલમાં ફેરવવા માટે 1000 વડે ગુણી નાખીએ -2.303 આરની કિંમત જૂલમાં લઈએ એટલે 8.314 અને ટી ની કિંમત ટી કેટલો છે મિત્રો 25 સેલ્સિયસ છે એટલે 298 મૂકીશું તો અહીંયા log kp ની વેલ્યુ આપણને મળશે જવાબ માઇનસમાં આવશે 11.0938 એના ઉપરથી મારે kp ગણવાનો થશે મિત્રો તો આ log પહેલી બાજુ જશે એટલે શું આવશે એન્ટીલોગ કોનો કરીશું -11.0938 માઇનસનો એન્ટીલોગ ન હોય એટલે આપણે સ્વાભાવિક છે KSP ગણવા માટે શું કરીશું તો અહીંયા એક માંથી બાદ કરીશું ને એક ઉમેરશું એટલે કેવી રીતના -11 ના -12 કરીએ એટલે 12 લખાય 12 અને એક માંથી બાદ કરીએ એટલે એનો જવાબ 90 બરાબર 9062 મળશે આપણને અને 9062 મળ્યા તો મિત્રો આને જ્યારે આપણે KSP નો એન્ટીલોગ જોશું તો 10⁻² માં જશે 10⁻² અને 90 નો 6 માં જોઈને 2 માં એન્ટીલોગ જોઈએ તો એની કિંમત 8.054 મળશે ઓકે અને એના ઉપરથી KSP આપણે કરીએ એટલે 8.06 જેવું into 10⁻². ઓકે આવો ઓપ્શન આપણે જોઈએ ક્યાં છે તો 8.06 into 10⁻². 10⁻² વાળા ઓપ્શન તમને દેખાય તો એક જ ઓપ્શન છે સી ઓપ્શન છે બાકીનામાં +12 છે આમાં 10⁻10 છે અને 10⁻15 છે 8.06 એટલે 8.04 સ્વાભાવિક છે નજીક જવાબ છે એટલે જવાબ કયો થશે મિત્રો આનો જવાબ આવશે સી ઓકે ચલો હવે આપણે નેક્સ્ટ MCQ પર જઈએ શું છે એના પછીનો MCQ હેઝનો ઉષ્મા સંકલનનો નિયમ ઉષ્માગતિશાસ્ત્રના કયા નિયમને આધારે સમજાવી શકાય પહેલા આપણને હેઝનો નિયમ તો યાદ છે ને હેઝનો નિયમ શું છે બહુ સાદો સિમ્પલ નિયમ છે પ્રક્રિયા એક સ્ટેપમાં કરો કે એક કરતા વધારે સ્ટેપમાં ફેરફાર કરો કુલ એન્થાલ્પીનો ફેરફાર કેવો રહેશે મિત્રો અચળ રહેશે બરાબર એ તમને નિયમ જરાક બરાબર સમજો એટલે તમને આઈડિયા આવે કે પ્રક્રિયા એક સ્ટેપમાં કરો કે એક કરતા વધારે સ્ટેપમાં કરો કુલ એન્થાલ્પીનો ફેરફાર અચળ રહે એનો મિનિંગ આપણે એવું કાઢી શકીશું કે ઉર્જા સંરક્ષણના નિયમ પર આધારિત છે બરાબર છે ઉર્જા સંરક્ષણનો નિયમ એટલે કયો નિયમ એ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ થશે અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એટલે ઓપ્શન આમાં કયો થશે મિત્રો બી એ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ ઉપર આધારિત છે ઉર્જા સંરક્ષણના નિયમ ઉપર આધારિત છે ઓકે એટલે આનો જવાબ મિત્રો બી આવશે અગર ત્યાર પછી 99 નંબરનો MCQ કરીએ શું છે મિત્રો નીચેના તબક્કાઓમાં થતી કાલ્પનિક પ્રક્રિયા કઈ કાલ્પનિક પ્રક્રિયા એ માંથી 2B પ્રક્રિયાની ઉષ્મા બરાબર ખાલી જગ્યા થશે હવે પ્રક્રિયાની ઉષ્મા ગણવાની છે આની Q1 Q2 Q3 વેલ્યુ આપ્યું છે આવું આપણને કંઈક બતાવેલું છે આપણે A માંથી 2B બનાવવાના છે A માંથી 2B તો પહેલા તો આપણે સ્વાભાવિક છે A માંથી D બનાવી દઈએ તો પહેલા બે સમીકરણ આને સમીકરણ આપણે 1 કહીએ આને સમીકરણ 2 કહીએ આને સમીકરણ 3 કહીએ તો પહેલા 1 અને 2 નો હું સાદો સરવાળો મારું છું 1 અને 2 નો સરવાળો મારું એટલે A અને C અને આમાંને C અને D ઓકે આની વેલ્યુ છે Q1 અને આનો એન્થાલ્પીનો ફેરફાર છે Q2 સરવાળો મારું એટલે સ્વાભાવિક છે આ તો જતા રહેવાના એટલે A માંથી D થયું અને આનો ફેરફાર થયો Q1 + Q2 ઓકે હવે મારે અહીંયા B પણ અહીંયા તમે જોઈ શકો આ કાલ્પનિક પ્રક્રિયામાં 2B લીધેલું છે તો મારે આને 2 વડે ગુણવા જોશે અને 2 વડે ગુણીએ એટલે કેમ થશે બરાબર 2 વડે ગુણીએ એટલે D અહીંયા 2B હવે આને 2 વડે ગુણ્યા તો આ Q3 વાળો ફેરફાર છે એને પણ આપણે 2 વડે ગુણવો પડે એટલે ભૈયા 2Q3 થશે આ સમીકરણ આપણે લઈએ A માંથી D બરાબર એનો ફેરફાર આપણને મળ્યો છે Q1 + Q2 બહુ સાદું થયું અને ત્યાર પછી આ D અને D તો કાઢી નાખ્યા એટલે A માંથી આપણને 2B મળ્યા A માંથી 2B એટલે સૌ ફેરફાર થયો ટોટલ ફેરફાર Q1 + Q2 + 2 ટાઈમ Q3 આપણને આન્સર આ પ્રક્રિયા માટે ડેલ્ટા H ની વેલ્યુ આવી કંઈક મળી Q1 + Q2 અને 2 ટાઈમ Q3 એ ઓપ્શન ક્યાં છે મિત્રો તો અહીંયા માઇનસમાં છે અહીંયા માઇનસ છે અહીંયા C ઓપ્શનમાં તમે જોઈ શકો આપણે જોઈએ તેવું છે Q1 + Q2 2 ટાઈમ Q3 ઓકે 99 પછી મિત્રો 100 નંબરનો MCQ મિથેન અને પ્રોપેન બરાબર એ વાયુઓનું 5 લિટર મિશ્રણ લીધું છે બંને વાયુનું 5 લિટર મિશ્રણ લીધું છે કયા તાપમાને 0 સેલ્સિયસ તાપમાને એક વાતાવરણ દબાણે સંપૂર્ણ દહન કરવામાં આવે છે અને ત્યારે 16 લિટર ઓક્સિજન શોષાય છે ઓકે 16 લિટર ઓક્સિજનનું શોષણ થાય છે આ દહન દરમિયાન ઉદ્ભવતી ઉષ્મા કેટલી એ કિલોજૂલમાં આપણે ગણવાની છે ઓકે સાંભળજો પહેલા તો સમજો રકમને મિથેન ને પ્રોપેનનું મિશ્રણ લેવાનું છે કેટલાનું 5 લિટરનું અને એમાં 16 લિટર ઓક્સિજન વપરાય છે તો પહેલા મિથેન માટેનું મારે સમીકરણ લખવું છે મિથેન થશે એટલે CH4 એનું દહન કરીએ એટલે ઓક્સિજન સાથેની પ્રક્રિયા શું ઉત્પન્ન થશે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થશે ઓકે અહીંયા હાઇડ્રોજન 4 છે અહીંયા હાઇડ્રોજન 4 કરું ઓક્સિજન અહીંયા સ્વાભાવિક છે 2 મોલ વપરાશે
બરાબર છે. હવે માની લો બરાબર છે આવું થયું, ચલો બીજા માટે કરીએ, એટલે પ્રોપેન માટે કરીએ. પ્રોપેન એટલે C3H8 અને C3H8 નું બી દહન થાય એટલે એમાંથી પણ હાઇડ્રોકાર્બન એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ મળવાના છે. અહીંયા C3 હાઇડ્રોજન ગણીએ એટલે 4 અને હવે અહીંયા 3 દુ 6 ને બીજા 4 એટલે અહીંયા આપણે 5 મોલ O2 વપરાશે. ઓકે, ખ્યાલ આવ્યો? આ બેવની દહન એન્થાલ્પીના વેલ્યુ પણ આપેલા છે. એમ તો દહન એન્થાલ્પીના વેલ્યુ માઇનસમાં આવે, પણ તમે જોઈ શકો અહીંયા વેલ્યુ પ્લસમાં આપેલા છે, જવાબ પણ આપણને પ્લસમાં આપ્યો છે, એટલે આપણે માઇનસ ચિહ્ન નહીં કરીએ, બધાને પ્લસમાં જ રહેવા દઈશું, એવું ને એવું જ આપણે ગણી નાખીશું. બરાબર છે. તો હવે આપણે ગણતરી કેમ કરીશું? બેવનું ટોટલ જે મિશ્રણ છે 5 લીટર છે. તો પહેલા તો આ CH4 અને બીજો કયો છે? પ્રોપેન છે, C3H8. એ ટોટલ 5 લીટરનું મિશ્રણ છે. અને રકમમાં જરાક ધ્યાનથી જોજો, 0 સેલ્સિયસ તાપમાન 1 વાતાવરણ દબાણ છે, એ આપણું STP થયું. અને STP એ તમને ખ્યાલ છે મિત્રો 22.4 લીટર જો હોય ને તો 1 મોલ થાય, તો 5 લીટરે કેટલા? એટલે આપણે ભાગી નાખીએ અને એ ભાગાકારથી આપણને જવાબ 0.22 મોલ મળશે. એટલે સરવાળે આ બેના 0.22 મોલ વપરાયા અથવા ઉપયોગમાં લેવાયા. ઓક્સિજન કેટલો થયો? 16 લીટર. તો અહીંયા ઓક્સિજનના O2 ના પણ મારે મોલ ગણી લેવા છે. O2 ના મોલ કેટલા થશે? ઓક્સિજનના 16 લીટર, એને પણ હું 22.4 વડે ભાગી નાખું એટલે આ મને 0.71 મોલ મળશે. ઓકે મિત્રો, હવે ધ્યાનથી જોજો, હું આ મિશ્રણ જે 0.22 છે એ આ બેનું મિશ્રણ છે. હું એવું ધારી લઉં અથવા આપણે એવું અહીંયા ધારવું પડશે કે આમાંથી X જે છે, X મોલ એ કોના? તો કે મિથેનના છે. X મોલ જો મિથેનના હોય તો 0.22 માઇનસ X કરીએ એ C3H8 ના થશે. આ મિથેનના થયા, C3H8 ના થયા. ઓકે, બરાબર છે. હવે આમાંથી આપણે આવું એક સમીકરણ જરાક વિચારજો કે આ 1 મોલનું દહન થાય તો 2 મોલ વપરાય, એટલે 1 મોલ મિથેનના દહન માટે 2 મોલ ઓક્સિજન જોઈએ. તો આપણે અહીંયા કેટલા મોલ મિથેનનું દહન કરીએ છીએ? X મોલ. તો સ્વાભાવિક છે એમાં કેટલો ઓક્સિજન વપરાશે? 2X. એવી રીતે હું અહીંયા બ્યુટેનનું બી જરાક જોઈ લઈએ. બ્યુટેનનો 1 મોલનું દહન થાય તો 1 મોલના દહન માટે કેટલા વપરાય? તો 5 મોલ ઓક્સિજન વપરાય. બરાબર ને? 1 મોલ માટે 5 મોલ વપરાય. આપણે કેટલા દહન કરવાના છે? 0.22 માઇનસ X નું દહન કરવાનું છે. તો કેટલું વપરાશે? 0.22 માઇનસ X બરાબર ઇન્ટુ આપણને 5 મળશે. આવું આપણને થશે. હવે આ ઓક્સિજનનો જથ્થો ને વપરાયેલો કુલ જથ્થો આપણી પાસે કેટલો છે? 0.71. તો એના ઉપરથી હું સ્વાભાવિક છે બરાબર આવી રીતે બતાવી શકું કે ભાઈ આમાં એટલે કે અહીંયા મિથેનના દહનમાં 2X વપરાયા અને આ પ્રોપેનના દહનમાં 0.22 માઇનસ X ઇન્ટુ 5 બરાબર વપરાય. અને ટોટલ જે મોલ છે એ ટોટલ મોલ તમે જોઈ શકો, આપણે ગણ્યા છે એ 0.71 છે. આને સાદુરૂપ આપવા પ્રયત્ન કરીએ તો અહીંયા 2X થશે વત્તા બરાબર આનો ગુણાકાર કરીએ એટલે 1.1 મળવાના છે અને અહીંયા 5X બરાબર 0.71. ઓકે, અને આની બાદબાકી કરીએ ને મિત્રો એટલે -3X આવશે. કેટલા આવશે? -3X. અને અહીંયા 0.71 માઇનસ 1.1 થશે અને -3X અને આ બેની બાદબાકી કરીશું એટલે -3 માઇનસ જવાબ આવશે 0.39. ઓકે, આ બેની બાદબાકી કરીએ એટલે X બરાબર છે એ -0.39 ડિવાઇડેડ -3 એટલે જવાબ આવ્યો 0.13. બરાબર, એનો જવાબ મિત્રો આપણને મળ્યો 0.13 X આવ્યો. હવે એના ઉપરથી આપણે કેલ્ક્યુલેશન મારવું પડશે. બરાબર છે. X એટલે કોણ હતો? આપણે મિથેન. તો મિથેનના કેટલા મોલનું દહન થયું? X નું 1 મોલનું દહન થાય તો 890 છે. તો X મોલ એટલે 0.13 નું દહન થાય ગુણ્યા 890 કરવું પડશે. બરાબર. બરાબર X એટલે કેટલા આવ્યા? 0.13. અહીંયા આપણને આપેલો છે મિથેનના 1 મોલના દહનથી 890 થશે, તો 0.13 ના દહનથી 0.13 ગુણ્યા 890. એવી રીતે આપણો બ્યુટેન કેટલો થશે? તો બ્યુટેન નહીં મિત્રો, પ્રોપેન કેટલો થશે? 0.22 માઇનસ X એટલે આપણે કેટલા લાવ્યા? 0.13. ઓકે, અને ગુણ્યા સ્વાભાવિક છે 2220 છે અને આનો ગુણાકાર 115.7 વત્તા આ થશે 199.8. ઓકે, અને આનો આપણે જરાક સરવાળો મારીએ એટલે જવાબ આપણને મળવાનો છે 315.9 એટલે 5 થશે ને 315.5 એટલે સ્વાભાવિક છે 316 કિલો જૂલ એટલી ઉષ્મા ઉત્પન્ન થશે. બરાબર. ઉદ્ભવતી ઉષ્મા કેટલી? તો લગભગ 305 બરાબર છે 5. એટલે અહીંયા આંકડા બધા રાઉન્ડ ફિગરમાં હતા એટલે આપણે રાઉન્ડ ફિગરમાં કર્યું. જવાબ કેટલો આવશે મિત્રો? બી ઓપ્શન આનો થશે. ઓકે, તો આનો જવાબ મળશે આપણને બી. ઓકે મિત્રો, તો અહીંયા આપણે પાર્ટ 10 ના પણ 10 MCQ પૂરા કર્યા. એવી રીતે અહીંયા આપણે GNET ના સ્પેશિયલના 100 MCQ કર્યા. ઓકે મિત્રો.
ચલો મળીએ.